શિક્ષાપત્ર શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કુલ 41 પ્રગટ કરેલ છે. આ પત્ર વ્યવહાર આપે આપના લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને મોકલ્યા હતા અને તે પત્રો એવા સમયે મોકલ્યા હતા કે જે આપના લઘુભ્રાતાના ઘરમાં નાની વયમાં આપના વહુજીને લીલા પ્રવેશ કરવાનો નિશ્ચિત હતો. અચાનક અકાળ જેનો ગોપેશ્વરજી પ્રભુને ખ્યાલ ન હતો, પરંતુ આપ હરિરાયજી સાક્ષાત મહાપ્રભુ જ હો એટલે આપે જાણ્યું કે જો ઘરમાં બિરાજતા નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ અને યમુનાજીનું સ્વરૂપ જે બિરાજતું હતું તે સેવામાં જ્યારે ચિત્ત વિક્ષિપ્ત થવાથી ઠાકોરજીની સેવામાં નહીં પહોંચી જવાથી જે શ્રમ પડવાનો છે ઠાકોરજીને એનું નિવારણ કરવા માટે આ પત્રો આપે લખ્યા છે. અને જ્યારે પત્રો વાંચ્યા તો ખરેખર એમનું ચિત્ત તરત જ સમાધાન થયું, પ્રભુમાં સેવામાં પરોવાઈ ગયું અને આપે પછી જ્યારે શાંતિથી વાંચ્યા ફરીવાર તો જાણ્યું કે આમાં તો સમસ્ત વલ્લભકુલ બાળકોનું સમાધાન સમાયેલું છે. અને તેથી જ આપે શ્રમ લઈને તે દરેકે દરેક પત્રોના શ્લોકના શબ્દાર્થ અને એના વિવેચન આપે પ્રગટ કર્યા છે. તેથી આ શિક્ષાપત્રનો ગ્રંથ એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પરિવાર માટે એક અદ્વિતીય અનુપમ એવો વારસો છે કે જેમાં પ્રત્યેક સમાધાન છુપાયેલા છે. 34મા પત્રમાં આજે આવશે જે બાકી છે 23મો શ્લોક અને આગળ 24 ને 25મો આજે લઈશું. પ્રથમ 23મો જે શ્લોક છે એ સંસ્કૃતમાં શ્રી હરિરાયજીએ જે રચ્યો છે તે આ રીતે છે: લૌકિકાભિનિવેશાતુ મનો નિષ્કાસનમ સદાશ અલૌકિકસ્તુ તદભાવસ્તે નાપી ચ વિનશ્યતિ. શબ્દાર્થ કરતા કહે છે કે લૌકિકમાં અભિનિવેશ આવેશ કરવામાંથી મનને સદા દૂર કાઢતા રહેવું જોઈએ, કારણ કે લૌકિકમાં આવેશ થવાથી અલૌકિક ભાવ પણ નાશ પામે છે. વિવેચન: જ્યાં જ્યાં લૌકિકમાં મન આસક્ત થાય તે સર્વેને દુસંગ જાણવો અને તેનો ત્યાગ કરી ભગવદ ભાવની રક્ષા કરવી. ક્ષણે ક્ષણે લૌકિકથી ભગવદ ભાવનું રક્ષણ થાય તો જ ભાવ રહે છે. એ જે આજનો આ શ્લોક 23 છે એમાં હરિરાયજીનો ભાવ એ ગોપેશ્વરજી પ્રગટ કરતા કહે છે કે જો જે સેવા અને સત્સંગ સિવાયનું જે પણ આખા દિવસમાં આપણે કરીએ છીએ કર્મ એ લૌકિક ગણાય છે. પણ જરૂરી હોય જેટલું લૌકિક એટલું ઠીક છે, પણ જો એ લૌકિકમાં જ આવેશ અભિનિવેશ એટલે કે એમાં જ મન જો લાગવા લાગે છે અને પછી ભલે આપણે સેવા કે સત્સંગ કરીએ છીએ પણ એ લૌકિકમાં મનની અંદર આવેશ આવવાથી છેવટે અલૌકિક ભાવનો નાશ થવાનું શરૂ થઈ જાય છે. એટલે જે કોઈ પણ વૈષ્ણવો કે આમાં આચાર્ય કુલ બાળકો માટે જ કહ્યું છે કે તમે લૌકિકમાં ના પડતા, અને જો અલૌકિકમાં મન આસક્ત થઈ ગયું છે એવું લાગે તો તમે એને દુસંગ જાણજો અને તેનો ત્યાગ કરી અને ભગવદ ભાવની રક્ષા કરવી. ક્ષણે ક્ષણે લૌકિકથી ભગવદ ભાવનું રક્ષણ થાય તો જ ભાવ રહે છે. એટલે જે ત્યાગ કરવાનું કહ્યું લૌકિકનો, અને આ લૌકિકનો ત્યાગ એ બ્રહ્મસંબંધ થયા પછી પણ, અને આ તો આચાર્ય કુલ બાળકો છે એમના માટે છે, તો પણ આ લૌકિકનો ત્યાગ એ જરૂરી છે. તો વૈષ્ણવો માટે તો ખૂબ જ જરૂરી છે. આપણે તો ત્રિરાશિમાં આપણે પણ આનો લાભ લેવો જોઈએ આ પત્રોનો. હવે આવે છે 24 અને 25મો શ્લોક સાથે. 24મા શ્લોકમાં વૈરાગ્ય પરિતોષૌ ચ હૃદયી ભાવ્યો નિરંતરમ તદભ્યાસાતુ મનસઃ કદાચિન્નિગતિસ્તતઃ. 25મો કામા ભાવાય વૈરાગ્યમ ચિત્યમ ચેતસી સર્વથા પરિતોષસ્ત્વ લોભાય ભક્તૌ તાવેવ બાધકૌ. આમનો શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે હૃદયમાં નિરંતર વૈરાગ્ય અને સંતોષની ભાવના કરવી, કારણ કે તેમના અભ્યાસથી કોઈ દિવસે મન લૌકિકમાંથી નિવૃત્ત થશે. કામના અભાવને અર્થે વૈરાગ્યનું ચિત્તમાં સર્વથા ચિંતન કરવું અને સંતોષ તો લોભના અભાવને અર્થે રાખવો.
કારણ કે એ ઉભય જ ભક્તિમાં બાધક છે. વિવેચનમાં કહે છે, દુસંગ દોષનો નાશ કરવા વૈરાગ્ય અને સર્વ પ્રકારે સંતોષા હૃદય ઉભય નિરંતર હૃદયમાં ધારણ કરવા સર્વ લૌકિક વિષય તથા દેહ સંબંધી પદાર્થોમાં વૈરાગ્ય રાખવું અને સહેજમાં પ્રાપ્ત થયેલા પદાર્થોથી મનમાં સંતોષ રાખવો. આમ અભ્યાસ રાખવાથી દુસંગથી બચી શકાય છે. મનમાં દ્રઢ વૈરાગ્ય રાખવાથી કામાદિક વિષયનો નાશ થાય છે અને સંતોષથી લોભનો નાશ થાય છે. આ ઉભય દોષ ભક્તિ માર્ગમાં બાધક છે. તેથી તે લોકોનો ત્યાગ કરવા વૈરાગ્ય અને સંતોષ રાખવા. એટલે જે આ હરિરાયજી પ્રભુનો જે ભાવ છે, ગોપેશ્વરજી આપના આચાર્ય કુલ બાલક પરિવારને કહી રહ્યા છે. સાથે વૈષ્ણવને પણ લાભ લઈ શકાય કે જે દુસંગ લાગે છે, એનો જે દોષ છે એનો નાશ કરવા માટે જે વૈરાગ્ય ને આ બધું છે ને એ બાળકો માટે જ હોય. જો વૈરાગ્ય ને આ બધા જે અઘરા જે પ્રશ્નો છે એ ખરેખર સામર્થ્યવાન માટે હોય. એટલે આ બાળકો આચાર્ય કુલ માટે જ છે આ પત્રો બધા, કે એમણે દુસંગનો દોષનો નાશ કરવા માટે વૈરાગ્ય અને સર્વ પ્રકારે સંતોષ ઉભય નિરંતર હૃદયમાં ધારણ કરવા, એટલે કે દેખાદેખી ન કરવી. સંતોષ એટલે કે આપણને ગોવર્ધનનાથજી આચાર્ય કુલ પરિવારને ગોવર્ધનનાથજીએ જેને જે ભાગ્યમાં છે આપ્યું છે, બસ એનાથી સંતોષ રાખવો. પછી કોઈ બીજા બાળકે એમના વિવાહ પ્રસંગમાં ઘરમાં બહુ બધો વિનિયોગ કરી દીધો દ્રવ્યનો. ખરેખર તો હરિરાયજીએ ના જ પાડી છે કે ભાઈ લૌકિક પ્રસંગમાં ઠાકોરજીને પૂછીને એ પણ જરૂર જેટલો એક નામનો જ ખર્ચ કરવો, પણ દેખાડો તો ન કરવો. આ શબ્દનો પ્રયોગ દેખાડો ન કરવો કે દેખાદેખી ન કરવી કે ખોટો ખર્ચો ન કરવો, આ ત્રણ શબ્દો તો આપે સ્વયં શિક્ષાપત્રમાં આગળ કહ્યા છે. એટલે એ જે છે એ દોષ છે. કેમ તો કે જે લૌકિક કર્મ કરવા માટે જે દ્રવ્ય ખર્ચે છે, પછી એ જોઈને જે બીજા બાળકો છે એ પણ જો એ પ્રમાણે કરવા જાય છે તો એમને પણ પછી એના માટે લોભ જાગે છે. કેમ કે તો દ્રવ્ય જોઈએ, અને જેથી કરીને એ દુસંગ આવી જાય છે. એટલે જ કહ્યું કે પ્રાપ્ત થયેલા પદાર્થોથી મનમાં સંતોષ રાખવો, એકદમ સરળતાથી સાદયથી એ પ્રસંગ ઉકેલી લેવો. આમ અભ્યાસ રાખવાથી દુસંગ બચી શકાય છે. મનમાં દ્રઢ વૈરાગ્ય રાખવાથી કામ વિષયનો નાશ થાય છે. એટલે કે કામનો પ્રશ્ન તો સતાવતો હશે તો જ આ લખે છે ગોપેશ્વરજી બાળકો માટે, કે જો કામને તમને સતાવતું હોય તો તમે એના માટે વૈરાગ્ય રાખો. અને આપ જ્યારે આજ્ઞા કરે ગોપેશ્વરજી તો જરૂર એમનો લાભ મળે બાળકોને. અને સંતોષથી લોભનો નાશ થાય છે. મેં કહ્યું એમ કે સંતોષ રાખવાથી બીજા દેખાદેખી કરવાની જરૂર ન રહે. આ ઉભય દોષ ભક્તિ માર્ગમાં બાધક છે. તેથી તે લોકોનો ત્યાગ કરવા વૈરાગ્ય અને સંતોષ રાખવા. તો વૈષ્ણવોએ પણ આમાંથી બોધ લેવો જોઈએ, પણ મૂળમાં તો આચાર્ય બાળકો માટે છે. તો બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય હો. હવે 26મો, 27મો, 28મો શ્લોક એ આવતીકાલે આવશે. પછીના અમુક શ્લોક છે હજી 2-3 દિવસ ચાલશે, પછી 35મો શ્લોક આ પત્ર શરૂ થશે. અને સર્વશ્રેષ્ઠ જો આચાર્ય કુલ બાળકોને નિસ્સાધન થવા માટે કોઈ પ્રાર્થના કે વિજ્ઞપ્તિ કરાવડાવી હોય હરિરાયજીએ, તો એ 37મા પત્રમાં છે. હજી એક પત્ર વચ્ચે 36મો આવશે, પછી આવશે. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.